નડિયાદ પાસે આવેલ શેરડી નદીના કિનારે 6 વ્યક્તિઓ પાણીની વચ્ચે ફસાયા। નડિયાદ તાલુકાના સિલોડ ગામ પાસે શેરડી નદીના કિનારે આવે આઈટીસી કંપનીના પાછળ પાણીમાં 6 વ્યક્તિઓ ફસાયા છે। ફસાયેલ વ્યક્તિઓનો કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ સાથે સિલોડ ગામે પહોંચી। નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 3 કિલોમીટર દૂર બોટ દ્વારા તમામ 6 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા। છેલ્લા 42 કલાકથી ફસાયા હતા આ 6 વ્યક્તિઓ। ફસાયેલ વ્યક્તિઓમાં 6 વ્યક્તિઓ જેમાં 2 महिला અને 4 પુરુષો હતા। આમ સતત રેસ્ક્यू ऑपरेशन ચાલી રહ્યું છે। हम आईटीसी में फंसे थे, 3 दिन से फंसे थे और रेस्क्यू टीम को फोन किया, उन्होंने हमारी मदद की और उन्होंने हमें निकाला। कितने लोग थे? हम लोग 6 थे। क्या क्या दिक्कतों का सामना करना बहुत पड़ा? सी दिक्कतें आई, खाने पीने की भी दिक्कत आई। અમારા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળેલ કે સિલોડ ગામ પાસે આવેલ શેરડી નદીના કિનારે આઈટીસી કંપનીની પાછળના ભાગમાં 6 વ્યક્તિઓ ફસાયેલા છે, જેને બચાવવા માટે તાત્કાલિક અમને ટીમ લઈને રવાના થવા જણાવેલ। તે અનુસંધાને અમે નડિયાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ બોટ ને તરવૈયા ટીમ સાથે અહીંયા આવી અને સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરેલ છે। कितना पुरुष थे, कितना स्त्रीઓ હતા? એમાં 4 પુરુષ અને 2 સ્ત્રીઓ છે। कितना टाइम થી ફસાયા હતા? એ લોકો લગભગ 2 દિવસથી ફસાયેલા હતા। आज रोज सिलोड पाटिया के आईसीटी कंपनी के पीछे जैकी बैग कंपनी में से फंसे हुए 6 लोगों का रेस्क्यू हम लोग करने आए हैं और इनको नाव में बिठा के मैं और मेरी टीम इनको हम सुरक्षित जगह पे ले जा रहे हैं। एक भाई का नाम है दीपक भाई, नामदेव भाई, कल्पेश भाई, शारदा बहन और गीता बहन और कमलेश भाई, ये 6 लोगों का रेस्क्यू करके हम लोग अभी ये पूरे पानी में से बाहर निकाल के कंपनी में से रवाना हो रहे हैं। ओके બસ બસ ઉપર ના ऊपर आई